ભાજપ જિલ્લા પ્રમુખ જન્મદિવસ નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવી નગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓની મીઠાઈ આપી હતી। ભરૂચ હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી। ભરૂચ હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચના ગોકુળનગર નવી નગરી ખાતે ગરીબ બાળકોને ફટાકડા અને મહિલાઓને મીઠાઈ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા, સંત લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના શહેર પ્રમુખ રાહુલ વસાવા, અંકલેશ્વર નગરપાલિકા સભ્ય સુરેશ પટેલ, સુધીરસિંહ અટોદરિયા અને નાના બાળકો, મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના જન્મદિનની ઉજવણી અનોખી રીતે કરી હતી। जय श्री राम, भारत माता की जय। आज रोज 16 ऑक्टोबर 2025 रोज भरूच जिला भारतीय जनता पार्टी धर्मप्रेमी और राष्ट्रप्रेमी प्रमुख एवं प्रकाश भाई मोदी जन्म दिवसे भारतीय जनता पार्टी द्वारा जो सेवा सप्ताह कार्यक्रम चाली रह्यो छे ते अंतर्गत तेमज हिंदू धर्म पवित्र तहेवार श्री रामजी अयोध्या में रावण पर विजय करीने पाछा फर्या हता त्यारे आखी अयोध्या दीवाथी जगमग करवामां आवी हती अने दिवाળી उजववामां आवी हती। त्यारथी लईने અત્યાર सुधीमां दिवाळीनो जे तहेवार हिंदू धर्म सनातन धर्म वर्षोथी हर्षोल्लास साथे उजवे छे अने साथे साथे जे लोको दिवाळीना पर्व नथी उजवी शकता ए लोको पण ए लोकोना घरमां पण प्रकाश थाय अने ए लोकोना बाळ बच्चा पण दिवाळीनो तहेवार खूब धूमधामथी उजवे ए उद्देश्य साथे आज रोज हिंदू धर्म सेना भरूच जिल्ला द्वारा फटाकड़ा अने मीठाई वितरणनो कार्यक्रम भरूच जिल्लामां गोकुळनगरमां करवामां आव्यो हतो। तेमां गोकुळनगर, सिंधीवार, नवी नगरीना लोको आ कार्यक्रममां जोડાયા હતા। નાના ભૂલકાઓને પ્રકાશભાઈ મોદી તેમજ લોકેશાનંદજી મહારાજના હાથે ફટાકડા અને દરેક ઘરમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। તે બદલ હું સર્વ હિન્દુ ધર્મ સેનાના મારા કાર્યકર્તાઓનો પ્રકાશભાઈ મોદી અને લોકેશાનંદજીનો ખૂબ આભાર માનું છું અને આ જ રીતે હિન્દુ ધર્મના લોકોને હું કહેવા માંગુ છું કે આ જ રીતે પ્રચાર પ્રસાર તમે કરતા રહો અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પ્રસાર થાય એવી આપ સૌને મારી લાગણી છે। ભારત માતાજી, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।